હેલો, ગુડ ઇવનિંગ મિત્રો. કેમ છો? આઈ હોપ તમે બધામાં મજામાં છો અને ફાઇન છો. હવે આપણે એક નવા જે જાહેરાત છે એની આપણે ચર્ચા કરી લઈએ. એ પહેલાં જે પણ મિત્રો નવા છે એમને ખાસ તે ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ 100% કરે. ઓકે, તમારા પ્રોત્સાહનથી ચેનલનું ગ્રોથ થશે. એટલે ફરીથી વિનંતી છે કે ચેનલને તમે સબસ્ક્રાઈબ કર્યા વગર આગળ વધશો નહીં. ઓકે, તો 2 સેકન્ડ લાગશે, તમને વધારે નહીં લાગે. તો આપણે આગળ હવે જોઈએ. તો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે, બરાબર, એને જે જગ્યાઓ બહાર પાડી છે એની આપણે ચર્ચા કરીએ. આમાં ખાસ યાદ રાખજો કે પરીક્ષા પદ્ધતિ કેવી છે. તો પસંદગીની પ્રક્રિયામાં MCQ વાળી હશે, બરાબર. કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ જે છે CBRT એ પ્રમાણે, બરાબર. માટે મહત્ત્વનું છે કે કઈ જગ્યાઓ છે અને કોને માટે છે. ઓકે, પરંતુ જોઈ લઈએ તો જો પહેલી જાહેરાત જે છે, બરાબર, ટોટલ 291 જગ્યાઓ છે અને ખાસ રાજકોટ વિભાગવાળાઓને ખાસ ફાયદો રહેશે, બરાબર. 116 જગ્યાઓ છે, બરાબર. 116 જે જગ્યાઓ છે એ અનરિઝર્વ માટે છે. 29 EWS, અનુસૂચિત જાતિ 21, જનજાતિ 47 અને OBC માટે 78. અને એમાં પણ પાછી મહિલાઓ માટે અલગ છે, બરાબર. અને PWD માટે 12 છે અને માજી સૈનિકો માટે 29 છે આ 291માંથી. પછી ત્યાર પછી વડોદરા વિભાગની છે સેમ ટુ સેમ, બરાબર. સેમ ટુ સેમ જે છે, બરાબર. તો એમાં પણ મધ્યપ્રદેશ વર્ગમાં વડોદરામાં 145 ટોટલ જોઈએ છે. પછી બાયફર્ગેશન, ત્યાર પછી ક્યાં શું જે 200 જગ્યાઓ જે છે, બરાબર. સોરી, વડોદરા વિભાગની 145 જગ્યાઓ જે છે, બરાબર. એમાં બિન અનામત કક્ષા માટે અલગ છે. દરેકની કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ છે. પછી ત્રીજી જગ્યા જે પોસ્ટ છે જે બાગાયત નિયામક શ્રીની કચેરી ગાંધીનગરની છે, ગાંધીની મ્યુનિસિપલ કોર્પોરેશનની છે અને વર્ગ 3 જે ગણાય છે. ઓકે, તો એ ખાસ યાદ રાખજો કે પણ વર્ગ 3 ગણાય છે અને એની પણ કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ છે, બરાબર. તો ટોટલ 52 જગ્યાઓ છે આની. ત્યાર પછી મેનેજર જે વિશ્રામ ગૃહ હોય, અતિથિ વિશ્રામ ગૃહ, બરાબર, તેમાં ગ્રેડ 2 અને ગ્રેડ 3ની જે જગ્યાઓ છે એ બહાર પડી છે અને એની 14 જ જગ્યાઓ છે, બરાબર. તો આ રીતે વિકલાંગો માટેની અલગ જગ્યાઓ એ સરભર કરીને કરવામાં આવશે. ઓકે, ત્યાર પછી આપણે આગળ જોઈએ. જોઈ લો, શારીરિક વિકલાંગનું અહીંયા જે છે એ પાછું કેટેગરી વાઇઝ એ લોકોએ બાયફર છે, બરાબર. ત્યાર પછી જાહેરાતનો ક્રમાંક ને બધું એમ જ રહે છે. તમારે કયા પ્રકારની ડિસેબિલિટી છે અને કઈ ફોર્મ ભરી શકાશે એ અહીંયા ડિટેલમાં આપેલું છે. ઓકે, ખાસ યાદ રાખવાનું ફોર્મ ભરતી વખતે ભૂલ ના થાય, બરાબર. ત્યાર પછી છે પગાર ધોરણ, તો એઝ યુઝ્યુઅલ અંદર દર્શાવેલા જ છે, બરાબર. પછી જાહેરાત ક્રમાંક ખેતી નિયામકની કચેરી, ખેતીની મદદ વર્ગ 3, તો 26,000 પગાર 5 વર્ષ માટે દરેક જગ્યાએ એવું છે, બરાબર. ખાલી જે માર્ગ અને મકાન વિભાગની છે એ 40,800ની છે. ઓકે, પછી ભારતીય નાગરિકો એ બધી લાયકાત જેસી ખાસ તમે જોઈ લેજો, લાયકાત હોવી જોઈએ. સંસ્થાપિત કૃષિ યુનિવર્સિટી પૈકી કોઈપણમાંથી યુનિવર્સિટી કમિશન અધિનિયમ 1956ની કલમ હેઠળ એ લોકોએ એમાં ડિપ્લોમા કરેલો હોવો જોઈએ, બરાબર. ડિપ્લોમા બાગાયતમાં ડિપ્લોમા, કૃષિ એન્જિનિયરિંગ કરેલું હોય તો પણ ચાલે. ડિપ્લોમા બધી જ જગ્યાએ ડિપ્લોમા તમારે જોઈએ. એટલે મીન્સ એગ્રીકલ્ચર રિલેટેડ કોઈ કોર્સ કર્યા હોય તો એમના માટે ખૂબ જ મહત્ત્વનો ચાન્સ છે, બરાબર. બસ એ રીતે બધી અલગ અલગ જગ્યાઓ હું તમને મારી લાયકાત બતાવી છે. એ લાયકાત ખાસ જોઈ લેવી, બરાબર. પછી તો જે યુઝ્યુઅલ છે, બરાબર, 5 વર્ષ 25 વર્ષ જે છૂટછાટ છે મેક્સિમમ એ બધી છે. મેક્સિમમ 45 વર્ષની મર્યાદામાં, બરાબર. અને આ ફોર્મ છે ક્યાં સુધી ભરાશે, તો 20/7 સુધી એ ભરવામાં આવશે, બરાબર. જોઈએ છે એ 10 વત્તા 12 ધોરણમાં કોમ્પ્યુટર વિષય હોવો જરૂરી છે, બરાબર. અથવા તો કોઈ પણ તબક્કે પ્રમાણપત્ર નથી ધરાવતા તો અરજી કરી શકાશે, પરંતુ નિમણૂક સત્તાધારી સમક્ષ કોમ્પ્યુટર બેઝિક નોલેજની પરીક્ષા પાસ કરીને પ્રમાણપત્ર ખાસ લઈ લેવું, બરાબર. ના કરી હોય તો ગુજરાત યુનિવર્સિટીમાં તપાસ કરવી, ત્યાં CCCના કોર્સ કરાવતા હોય છે, CC અને CC+ના. ઓકે, એટલે તમારી જે દૂર થઈ જાય તકલીફ. ફી ખૂબ જ મહત્ત્વનું છે. તો એઝ યુઝ્યુઅલ ફી બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા,
અને બીજા જે પણ અનામત કેટેગરીમાં છે 400 રૂપિયા. ઓકે, અને ફી તમને રિફંડ કરવામાં આવશે. બરાબર. પરીક્ષામાં જે હાજર થશે એમની પરીક્ષા ફી ભરવાપાત્ર રહેશે. જો ફી ભરીને તમે પરીક્ષા આપવા નહીં જાઓ તો નહીં મળે. ત્યાર પછી તો બધા નિયમો છે. બરાબર. 23/7 સુધી ભરી દેવી. ફી ભરવાની છેલ્લી તારીખ જે છે એ 23 છે. બરાબર. કોઈને ફી ના ભરાય 20 તારીખ સુધીમાં જે ડેડલાઇન છે તો પછી તમારે 23-3 દિવસ વધારે મળશે, તમારે ફી ભરી દેવાની. ઓકે. અને પાર્ટ 1 છે એમાં કયા કયા વિષયો છે આગળ જણાવ્યું એ પ્રમાણે જ. તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન એના 30 માર્ક અને ગાણિતિક કસોટીઓ એના 30 માર્ક, એટલે ટોટલ 60 માર્કનું પેપર 1 છે. બરાબર. ત્યાર પછી છે પાર્ટ બી. પાર્ટ બીમાં પણ એવું જ છે. બરાબર. પાર્ટ બીમાં છે કે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એ 30 માર્કનું છે. અને જે વિષય સંબંધિત છે એટલે કે કૃષિ સંબંધિત છે એને લગતું 120 માર્ક્સ, એટલે ટોટલ 150 માર્ક્સનું તમારું મેન્સનું પેપર થશે. બરાબર. અને તમને સમય મળશે બંને પાર્ટનો થઈને 180 મિનિટ, એટલે 3 કલાકનો સમય મળશે. બરાબર. અને ન્યૂનતમ હવે તો દરેક એક્ઝામમાં થઈ ગયું છે કે પ્રી તમે આપો. બરાબર. તો પ્રી માટે પણ 40 અને પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે ન્યૂનતમ માર્ક્સ 40 લાવવા જ પડશે. બરાબર. રેસમાં બની રહેવા માટે. ઓકે. બરાબર. પછી સામાન્ય શરતો છે. ઓકે. પછી આ જોઈ લો કે EWSનું છે. બરાબર. તો 21/7/21 થી 20/7. બરાબર. આટલી ડેડલાઇનવાળું તમારે હોવું જોઈએ. તો જોઈ લો કઈ કઈ જગ્યાઓ છે. તો ખેતી નિયામકની કચેરી રાજકોટમાં છે 291. બરાબર. વડોદરા વિભાગમાં છે 145. ટોટલ 436 જગ્યાઓ છે ખેતી નિયામકની કચેરીમાં. પછી બાગાયત નિયામકની જે કચેરી છે એમાં 38 ને 14, એટલે ટોટલ 52 જગ્યાઓ છે. પછી કેટેગરી વાઇઝ ડિવાઈડ કરી છે. અને માર્ગ અને મકાન વિભાગ જે છે, બરાબર, એમાં માત્ર 14 જગ્યાઓ છે. અને ગ્રેડ 2ની જગ્યાઓ, ગ્રેડ 2 ગ્રેડ 3ની જગ્યાઓ છે. તો આ હતી આપણે ઉપર છેલ્લી જે માહિતી લીધી છે. કોઈ પણ ફોર્મ ભરતા પહેલાં તમારી જવાબદારી બને છે કે પૂરેપૂરું નોટિફિકેશન વાંચો, કઈ કઈ બાબતો તમને લાગુ પડે છે એ ખાસ જોવું. બરાબર. EWSનું પ્રમાણપત્ર, કાસ્ટનું પ્રમાણપત્ર જોઈ લેજો. ખાસ કરીને ડિસેબિલિટીવાળા ખાસ જોજો. બરાબર. કે તમારે સ્ક્રાઇબની જરૂર પડશે કે કેમ વગેરે વગેરે. બરાબર. અને પ્રમાણપત્રના જે નમૂના છે આપેલા છે નોટિફિકેશનમાં તે પ્રમાણે કરાવવાના રહેશે. તો મળીએ ફરીથી બીજા લેક્ચરમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જે નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે અને તમારા સજેશન પણ આપતા રહેજો. ચલો મળીએ ફરીથી. જય હિન્દ.